બધા મય પડી જાય ને એક દાડે કસોટી કરી જોઈએ ગુરુ મહારાજ આયો મને યાદ કરે છે કે કેવાને યાદ કરે છે કોઈ બચાવે કોઈ એમ તે કઈક આવો ડુંગર હશે તે જંગલ ગમે કઈક જા પરીક્ષા હોય પાસ થાય છે કે કેમ છે ગુરુ મહારાજે કસોટી કરી જંગલ ની અંદર એ ભાઈ જાતા ને વાઘ બન્યા કે વાઘ ગુરુ મહારાજ એમ દોડીને પડ્યા એટલે લાગે આ એવું જાણો કઈ બીજું હતું નહીં લીલગરી હતી કે એકદમ ઊંચી ચડી ગઈ તો આયો હાથ પાડ ચડી છોકે એ ચીલો અને પેલો વાઘ હતો ખડમાં જે નખરા કાઢતા એમ કરે છે લાકા આજે ભરી ગયો હાવાથી ઊંચે કેલે ચડે ઠેઠ શીખી જે કે લીલગરી ગયા થાય કે હાવાથી ઊંચો કેલો ચડે એમ ગભરાયો અને જેટલી બધી માતાઓ અને દેવોને એવાને બંધોને અરજ કરે કે મને આજે બચાવો એમ એક ઘડિયાળમાં અંબેમાં આ દશામાં આના બધા માયોને દેવોને બંધોને અરજ કરે પણ કોઈ બચાવવા આવે નહીં અને પેલા છોડો કાઢ નાખી કે કૂદી વાહ એટલે પેલા નવાઈ ખરું તો ગુરુનું નામ ભૂલી ગયેલા પણ કઈ યાદ આવી ગયો આટલા બધા દેવોને ચાર પાંચ વખત સમરણ કર્યું પણ આમાંથી એક પણ મને કોઈ બચાવવા આવતો નહીં કે એમ કરીને અકરાય પાછા કઈ નામ લીધું કે અને મારે ગુરુ ની યાદ આવે એ નહીં આવતા કયા એ દાવો એ બચાવવા કયા ગુરુનું નામ આવ્યું તરત પ્રગટ થયા બચાવવા માટે પણ હું ગઈના સસરો ગુરુ મહારાજ સસરો બહેનો જે પેલું લફલાટ ગયા વાઘ યાર પાહા કૂદતો ને વાઘ નજર ચડી ગઈ આ સસલાન પકડવા જા મેલે દોડી પડ્યો એટલે લીલગરી ખાલી થી વાઘ તઈથી જતો રહ્યો સસલાન દોડી અને આ ગુરુ મહારાજે સસલો બનેલો આ બધું એ જ બને આપણે કીએ ને આમ દોડી પડ્યા શેઠે જતા રહ્યા કે અરે ગુરુ મહારાજ આટલી બધી તાકાત કે અલ્લાહ દેવોને મેં સમરણ કર્યું કોઈ બચાવવા નહીં આવ્યો આ ગુરુ મહારાજ એટલે કે બહુ સારું કહેવાય ને એમ બધી આનંદ થવા પાડ્યો પણ થોડીક વાર એમ નથી હાથ બની ચડે કે તે ઉપર લઈ ગઈ ઓ પેલો વાઘ કે પોઈન્ટ પહેરેલો તોય આટલી બધી મને દાંત લાગેલી અને આ ઉપર ચડા જવાનું કોઈ તો એ પણ આજુબાજુ માતાઓને નાના તેને બગાડ સમરણ કર્યું પણ કોઈ વારે ચડી પછી તરત પાછો ગુરુ મહારાજને યાદ કર્યું કે નહીં મારે ગુરુને જ યાદ કરવું પડશે કે હે ગુરુ મહારાજ તું મને બચાવ અને હું ઘેર પહોંચતો એ આખા ફરિયાવાળો લાડવા જમાડી દઈશ કે હવામાન ના કહે લાડવા આવું બધું કઈ યાદ કરી કાઢ અને તરત બાજ આવી ગઈ બાજ બની ગુરુ મહારાજ અને સાપને પકડીને જતા ગયા પેલાનો બહુ વિશ્વાસ આવી ગયો ગુરુ પર ખરેખર આ બધા દેવલ મેં કે ગુરુને યાદ કરવા જેવું ખરું એમ હે આ બચાવવા જોવો તો ખરા પણ આપણે ગુરુ ના ભૂલી જઈએ હે ગુરુ બચાવી લીધો અને પેલા પછી લઈ જાય એટલે ઉતરી પડ્યા ઉતરી જાય છે ખરેખર હવામાનના લાડવા બનાવી દેશે એમને કીધેલું પણ કરવું નહીં કરવું એમ મેં જોવાનું કે બે ભોનમાં બોલી ગયેલો એટલે ચાલે કે છૂટી ગયો કે જતા જતા બે ભોનમાં બોલાય છે કે ગભરાઈ ગયેલો એટલે બોલીએ છે તે કરો આપણો બે ભોનમાં કદાચ ગુરુ કરી લઈએ પછી ભૂલી જઈએ તો ચાલશે નહીં ગુરુ કરો તો એવી પિતૃ લગાવો ગુરુ કરો તો એવું ચિત્ત લગાવો તો ધ્યાન બોલાવ ગુરુ મૂર્તિ પૂજા બોલાવ ગુરુ પદા મંત્ર બોલાવ ગુરુ વાક્ય મોક્ષ મળે ગુરુ કૃપાથી બીજા કોઈની કોઈ વાત કરીને દેવની કે માતાની કે મહાદેવની અને એ ગુરુ મારા કરે પારા કર નાખે તમને કેઈ નહીં આ કેટલે હદે પહોંચાડશે છે
એ ભલે ગમે એટલી વાણી બોલતા હોય તે વાણી પરથી તરત પરત કરી નાખે ગુરુવાન. ગુરુ બેઠા હોય એટલે આપણે ગુરુમુખ વાણી થવા જોઈએ. આત્મા પરમાત્મા વિશે એવી વાણી વિલાસ થવા જોઈએ.